હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ ગુજરાતી દાળ ઢોકળી, જે દાદીમાના ઓથેન્ટિક ટેસ્ટ સાથે એકદમ ઘર જેવી જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. ઘણા લોકોની દાળ ઢોકળીમાં બે મોટી સમસ્યા આવે છે. ક્યારેક ઢોકળી કડક થઈ જાય છે, તો ક્યારેક દાળ બહુ જાડી કે બહુ પાતળી બની જાય છે. પણ આજે હું તમને એવી સરળ રીત બતાવીશ કે જો તમે એકવાર આ રીતે બનાવશો તો દરેક વખતે પરફેક્ટ જ બનશે. અને હા, વિડીયોના અંતમાં હું એક એવી નાની ટીક શેર કરીશ જેના કારણે તમારી દાળ ઢોકળી બીજા દિવસે પણ એટલી જ ટેસ્ટી લાગશે. તો ચાલો એક પણ સ્ટેપ સ્કીપ કર્યા વગર શરૂઆત કરીએ. ઓથેન્ટિક ગુજરાતી દાળ ઢોકળી બનાવવા માટે મેં અહીં 1 કપ તુવેરની દાળ લીધી છે, તેમજ ઢોકળી માટે 1 કપ ઘઉંનો અને 1 કપ ચણાનો લોટ લીધો છે. ઘરની સામાન્ય સામગ્રી સાથે એકદમ સરળ દાળ ઢોકળી બનીને તૈયાર થઈ જશે. હવે સૌ પ્રથમ દાળને 2 થી 3 વખત સારી રીતે ધોઈ લઈશું. હવે આ દાળને લગભગ 20 થી 30 મિનિટ માટે પલાળી દઈશું. જો તમારી પાસે સમય ઓછો હોય તો સીધી પણ બનાવી શકો છો, પણ પલાળેલી દાળ વધુ સરસ ચડી જાય છે અને સ્વાદ પણ વધુ સારો આવે છે. હવે દાળને પ્રેશર કુક કરી લઈએ. પ્રેશર કુકરમાં 1 કપ તુવેરની દાળ ઉમેરી સાથે 1 કટ કરેલું ટામેટું, 2 કપ પાણી અને 1/4 કપ સિંગદાણાને આ રીતે પ્રેશર કુકરમાં ઉમેરી દઈશું અને કુકરમાં 3 વિસલ કરી લઈશું. જ્યાં સુધી દાળ બફાય છે ત્યાં સુધીમાં ઢોકળી માટેનો લોટ તૈયાર કરી લઈએ. એક બાઉલમાં 1 કપ ઘઉંનો લોટ, 1 કપ ચણાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને લીલા ધાણા ઉમેરી લોટ સાથે બધી જ સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ 2 ચમચી જેટલું તેલ ઉમેરી મોઈન આપી દઈશું. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને એકદમ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું. લોટ બહુ કડક પણ ન હોવો જોઈએ અને બહુ ઢીલો પણ ના હોવો જોઈએ. આ સ્ટેપ ખૂબ જ મહત્વનો છે, કારણ કે સારી ઢોકળીનો આધાર સારો લોટ જ હોય છે. ફ્રેન્ડ્સ, આગળ એક એવી નાની ભૂલ વિશે આપણે વાત કરીશું જેના કારણે ઘણી વખત ઢોકળી દાળમાં નાખ્યા પછી પણ તૂટી જાય છે. તો વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોતા રહેજો. બીજી બાજુ આપણી દાળ અને સિંગદાણા પણ સરસ રીતે બફાઈ ગયા છે. તો દાળમાં બેઝિક મસાલા જેવા કે સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, ચપટી હિંગ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, આદુ મરચાંની પેસ્ટ, 2 ચમચી ગોળ, 2 ચમચી આંબલીનું પાણી તેમજ 2 કપ પાણી ઉમેરી રવીની મદદથી મેશ કરી લઈશું. દાળ એકદમ પેસ્ટ જેવી નથી કરવાની. થોડો સ્ટ્રક્ચર રહેશે તો દાળ ઢોકળી ખાવાની મજા જ અલગ આવશે. અત્યારે દાળ થોડી પતલી જ રાખીશું, કારણ કે ઢોકળી ઉમેર્યા પછી દાળ થોડી જાડી થવાની છે. એટલે શરૂઆતમાં દાળ થોડી પતલી રાખવી. આ એક નાની ટીપ છે, પણ આખા સ્વાદમાં બહુ મોટો ફરક પાડી દે છે. ત્યારબાદ દાળમાં બાફેલા સિંગદાણા અને ઝીણું કટ કરેલું ટામેટું ઉમેરી દઈશું. ગુજરાતી દાળ ઢોકળીનો સ્વાદ હળવો, ખાટો અને મીઠો હોય છે, તેથી ગોળનું પ્રમાણ જરૂરથી રાખજો. તેમજ લીંબુનો રસ અથવા આંબલીનું પાણી ઉમેરવું. તમારા ઘરે જે ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરી શકો છો. હવે દાળને ધીમા તાપે 5 થી 7 મિનિટ માટે ઉકળવા દઈશું, જેથી બધો જ સ્વાદ એકબીજા સાથે સરસ રીતે ભળી જાય. હવે પાછા લોટ તરફ આવીએ. લોટને એકવાર ફરીથી હળવેથી મસળી લઈશું. આના કારણે ઢોકળી વધુ સોફ્ટ બનશે. હવે થોડો લોટ લઈ પાતળી રોટલી વણી લઈશું. ઘણી જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં. જો ઢોકળી બહુ જાડી રહેશે તો અંદર સુધી બરાબર નહીં ચડે અને જો બહુ પાતળી હશે તો દાળમાં નાખતા જ તૂટી જશે. ત્યારબાદ હવે આ રીતે નાના નાના ડાયમંડ આકારમાં કાપી લઈએ. તમે ચોરસ કે લંબચોરસ પણ કાપી શકો છો, પણ આ આકારમાં ઢોકળી ખૂબ જ સરસ લાગશે. હવે સૌથી મહત્વનો સ્ટેપ, દાળ એકદમ સરસ ઉકળતી હોવી જોઈએ અને ધીમે ધીમે એક એક કરીને ઢોકળી ઉમેરીશું. એકસાથે બધી ઢોકળી નાખવાની નથી. જો એકસાથે નાખી દેશો તો ઢોકળી એકબીજાને ચોંટી જશે અને ઢોકળીને અલગ કરવી મુશ્કેલ બની જશે. એટલે ધીમે ધીમે ઉમેરતા જજો અને હળવે હાથથી હલાવતા રહેજો. આ એક નાની ટેકનિક છે, પણ પરિણામ એકદમ અલગ આવે છે. હવે ઢોકળીને મધ્યમ તાપે 10 થી 12 મિનિટ સુધી રંધાવા દઈશું. વચ્ચે એકાદ વખત હળવેથી હલાવી લેવું. જોરથી હલાવશો તો ઢોકળી તૂટી જશે. ધીરજ રાખજો.
જેમ જેમ ઢોકળી રંધાશે તેમ તેમ દાળ પણ સરસ રીતે જાડી થતી જશે અને આખા ઘરમાં એવી સરસ સુગંધ આવશે કે બધાને ભૂખ લાગી જશે. હવે છેલ્લા સ્ટેપમાં હું તમને બતાવીશ કે દાળ ઢોકળીમાં ઘી ક્યારે ઉમેરવું જેથી તેનો સ્વાદ 2 ગણો વધી જાય. અને સાથે જ એક એવી ટીપ પણ શેર કરીશ જેના કારણે બીજા દિવસે ગરમ કર્યા પછી પણ દાળ ઢોકળી એટલી જ સ્વાદિષ્ટ લાગશે. હવે લગભગ 12 મિનિટ જેવું થઈ ગયું છે. ચાલો એકવાર ચેક કરી લઈએ કે ઢોકળી સરસ રીતે રંધાઈ છે કે નહીં. આ રીતે એક ઢોકળી કાઢીને વચ્ચેથી તોડી જોઈ લો. જો અંદરથી કાચી ન હોય તો સમજી જજો કે આપણી ઢોકળી એકદમ તૈયાર છે. અને તમે જોઈ શકો છો દાળ પણ હવે એકદમ સરસ રીતે જાડી થઈ ગઈ છે. ન બહુ પાતળી ન બહુ જાડી, એકદમ પરફેક્ટ. હવે એક તડકા પેનમાં 4 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી લઈશું. તેમજ વઘારમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, થોડી મેથી, સૂકા મસાલા, લીમડી પત્તા, ચપટી હિંગ તેમજ 2 ચમચી જેટલી ઝીણી સમારેલ ડુંગળી, 2 ચમચી જેટલા ઝીણા સમારેલા ટામેટા તેમજ સ્વાદ અનુસાર મીઠું, હળદર અને લાલ મરચું પાવડર ઉમેરી ફક્ત 1 મિનિટ માટે તેને સાતળી લઈશું. ત્યારબાદ દાળ ઢોકળીમાં વઘાર કરી લઈશું. દાળ ઢોકળીમાં વઘાર કરતા સુગંધ આખા ઘરમાં ફેલાઈ જશે. હવે તેમાં તાજા સમારેલ ધાણા ઉમેરી દઈએ. આનાથી માત્ર રંગ જ નહીં પણ તાજી સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે. અને હવે આવે છે આજની સૌથી ખાસ ટીપ. ઘણા લોકો શરૂઆતમાં જ ઘી ઉમેરી દે છે, પણ જો છેલ્લે આ રીતે ગરમા ગરમ દાળ ઢોકળી પર 1 ચમચી ઘી ઉમેરશો તો તેનો ટેસ્ટ એકદમ અલગ જ આવશે. આ નાની વાત છે પણ સ્વાદમાં ખરેખર મોટો ફરક પડે છે. જરા સ્ટ્રક્ચર તો જુઓ, ઢોકળી કેટલી સરસ નરમ બની છે અને દાળના દરેક કોળિયો મસાલાથી ભરપૂર દેખાઈ રહ્યો છે. આવી દાળ ઢોકળી હોય તો એક વાટકીમાં મન જ ના ભરાય. ગરમા ગરમ સર્વ કરેલી દાળ ઢોકળી શિયાળામાં, વરસાદમાં અથવા તો રજાના દિવસમાં પરિવાર સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે. જો દાળ ઢોકળી વધી પણ જાય તો ચિંતા કરવાની જરૂર નથી. ફ્રીજમાં રાખીને બીજા દિવસે ગરમ કરો ત્યારે જરૂર મુજબનું થોડું પાણી ઉમેરજો અને 1 ચમચી ઘી, એટલે બીજા દિવસે પણ એકદમ તાજી જેવી લાગશે. મિત્રો, જો તમને આજની આ ગુજરાતી દાળ ઢોકળી રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો. જો તમને આવી જ ઓથેન્ટિક ટેસ્ટી ગુજરાતી રેસીપી પસંદ હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ખુશીસ કિચનને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી મારી આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે. અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને દાળ ઢોકળીનો ટેસ્ટ કેવો પસંદ છે, ખાટો મીઠો કે તીખો ચટાકેદાર. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ એક નવી ટેસ્ટી ગુજરાતી રેસીપી સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને પ્રેમથી રસોઈ બનાવતા રહો.